જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? અને સ્વાગત છે તમારું આપણા બીજા લોંગ વિડીયોમાં. અને આજના વિડીયોની ડિટેલ્સમાં કહીશ તો આજે હું તમને ઇન્સ્ટન્ટ શીખવાડીશ અને ઇન્સ્ટન્ટની પૂરેપૂરી ડિટેલ આજના વિડીયોમાં કહીશ. સો ચા ખતમ કરીએ અને પછી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજનો વિડીયો 3 પાર્ટમાં ડિવાઈડ થશે. પહેલા પાર્ટમાં હું તમને એ જ કહીશ કે ઇન્સ્ટન્ટ કેવી રીતે થાય. બીજા પાર્ટમાં આપણે સ્ટ્રેન્થ ગેઇનિંગ અને એના વિશે વાત કરીશું. અને ત્રીજા પાર્ટમાં આપણે બેલેન્સની વિશે વાત કરીશું બસ. અને લાસ્ટમાં હું એક બોનસ ટીપ દેવાનો છું, તો એના માટે રાહ જોજો. સૌ પહેલાં તો હું તમને એ કહી દઉં કે વોટ ઇઝ ઇન્સ્ટન્ટ, કે ઇન્સ્ટન્ટ શું છે. તો ઇન્સ્ટન્ટ ખાલી એ જ વસ્તુ નથી કે આપણે ખાલી હાથ ઉપર ઊભા રહી જઈએ. એ નોર્મલ રીતે ઊભા નથી રહી શકતા. આપણે ઇન્સ્ટન્ટમાં આપણી સ્ટ્રેન્થ, બેલેન્સ, આપણું કોર કોર્ડિનેશન, પછી મસલ માઇન્ડ કનેક્શન, એ બધું જ મેટર કરે છે. અને ખાલી એટલું જ નહીં કે આપણે ઇન્સ્ટન્ટમાં એક જ રીતે બેલેન્સ કરી શકીએ. ઘણી બધી રીતો છે, ઘણા બધા ટાઈપ્સ છે ઇન્સ્ટન્ટના. અને જેટલા હું જાણું છું એમાં આવે છે કંઈક પહેલાં તો નોર્મલ ઇન્સ્ટન્ટ, વાઇડ ગ્રીપ ઇન્સ્ટન્ટ, ક્લોઝ ગ્રીપ, ડાયમંડ ઇન્સ્ટન્ટ, પછી ફિંગર ફિસ્ટ. નોર્મલ ઇન્સ્ટન્ટ જ હોય છે, બટ બેલેન્સ કરવાની રીત બદલાઈ જાય છે. અને એ પછી જો વધારે એડવાન્સ જઈએ આપણે તો એમાં આવે છે કંઈક વન આર્મ ઇન્સ્ટન્ટ આવે છે, ઇન્સ્ટન્ટ પુશઅપ છે, ઇન્સ્ટન્ટ પુશઅપ ટુ 90 ડિગ્રી પુશઅપ વાળી જે ટ્રાન્ઝિશન છે એ, પ્લેન્ચ પ્રેસ છે જેમાં આપણે પ્લેન્ચ કર્યું અને પછી ઇન્સ્ટન્ટમાં જઈએ અને પછી પાછા પ્લેન્ચમાં આવીએ, એવી રીતે. અને પછી વન આર્મ ઇન્સ્ટન્ટના પણ ઘણા બધા ટાઈપ્સ છે, જેમ કે નોર્મલ આપણે વન આર્મ ઇન્સ્ટન્ટ કરીએ છીએ એ સ્ટ્રેડલ પોઝિશનમાં, એ પછી કંઈક કેન્ડલ સ્ટિક, હ્યુમન ફ્લેગ, પછી ઘણા બધા પછી બોસુ બોલ ઉપર પણ ઘણા લોકો કરતા હોય છે. જે આપણું ડ્રીમ છે, જે મારે શીખવું છે કે ઇન્સ્ટન્ટ માસ્ટરી ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણે વન આર્મ ઇન્સ્ટન્ટ કર્યું હશે. સો અને થોડાક ટાઈમ પહેલાં જ મેં મારો રેકોર્ડ બ્રેક કર્યો, એટલે મને એવું લાગે છે કે હું મારા ગોલની ધીમે ધીમે નજીક જઈ રહ્યો છું. સો આ થયું ઇન્સ્ટન્ટ. અને હું જેટલું જાણું છું એટલું જ હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો આપણે એટલું તો જાણી લીધું કે ઇન્સ્ટન્ટ શું છે, પણ હવે આપણે આપણી સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરવું પડશે. હવે જે લોકો મને સ્ટાર્ટિંગથી ફોલો કરે છે, જ્યારે મેં કંઈક શીખો સિરીઝ સ્ટાર્ટ કરી, અનબ્રેકેબલ સિરીઝ સ્ટાર્ટ કરી, એ ત્યારથી મને જે ફોલો કરે છે, જે લોકો મને જાણે છે, એ લોકોને ખબર હશે કે હું નોર્મલી આ જગ્યા ઉપર ઇન્સ્ટન્ટ નહોતો કરતો. પહેલાં હું મારા ટેરેસ ઉપર કરતો હતો. પછી થોડોક ચેન્જીસના કારણે મેં કેમેરા એંગલ ચેન્જ કર્યા. એ પછી મેં નીચે સ્ટાર્ટ કર્યું અહીંયા મારા ફ્લોર ઉપર. પણ મારી ફેવરેટ જગ્યા આ રહ્યા છે કે જ્યાં હું એક કમ્ફર્ટેબલી હું ઇન્સ્ટન્ટ કરી શકું છું. સો અત્યારે બીજા ટોપિક ઉપર વાત નથી કરતા, આપણે તેની વાત કરીએ. સો ઇન્સ્ટન્ટ એક કેલિસ્થેનિકની એવી સ્કિલ છે જે બેલેન્સ, સ્ટ્રેન્થ, પછી કોર કોર્ડિનેશન, મસલ માઇન્ડ કનેક્શન, કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન બધાને મેટર કરે છે. બધાને જ્યારથી મેં ઇન્સ્ટન્ટ શીખવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી હું આ બધા વિશે શીખ્યો પણ છું. અને આપણે ટાઈપ્સની પણ વાત કરી હમણાં. અને હું અત્યારે જે ઇન્સ્ટન્ટ કરું છું એ નોર્મલ ઇન્સ્ટન્ટ તો ના જ કહેવાય, કારણ કે મારો પોસ્ચર હોય છે એ થોડો ટિલ્ટેડ હોય છે, કંઈક આવી રીતે હોય છે. જો હું મારી રીતે બેલેન્સ કરતો હોઉં તો મારા પગ કંઈક વધારે આગળ હોય છે અને હું બેલેન્સ કરતો હોઉં છું. અને એને કદાચ આપણે કંઈક બનાના ઇન્સ્ટન્ટ કહેવાય છે. અને એના માટે એને જો આપણે સ્ટ્રેટ બનાવવું હોય તો એના માટે પણ અલગ અલગ ડ્રિલ્સ છે એ કરવી પડે. પણ હજી હું ધીમે ધીમે એના પણ એન્ટર થવાનો છું. સો અત્યારે આપણે એક નોર્મલ ઇન્સ્ટન્ટ માટે પહેલાં સ્ટ્રેન્થ ગેઇન કરીએ. સ્ટ્રેન્થની વાત કરીએ તો આપણા શરીરના ઓલમોસ્ટ બધા પાર્ટ સ્ટ્રેન્થન હોવા જોઈએ, પણ એમાં ખાસ કરીને આપણા શોલ્ડર, ફોરઆર્મ, એલ્બોઝ જોઈન્ટ અને આપણો કોર અને પેલ્વિસ, એ બધું આપણે ખાસ સ્ટ્રેન્થન કરવાનું હોય છે. અને જેમાં સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણી રિસ્ટ, કારણ કે જ્યારે પણ આપણે ઇન્સ્ટન્ટ કરીશું ત્યારે આપણા આખા શરીરનું વજન આપણી રિસ્ટ અને આપણા શોલ્ડર ઉપર હોય છે, જેથી આપણે સૌથી વધારે એને સ્ટ્રેન્થન કરવાનું હોય છે. પહેલાં આપણે રિસ્ટ માટેની એક્સરસાઇઝો જોઈ લઈશું, પછી હું શોલ્ડર માટે અમુક એક્સરસાઇઝો કહીશ, અને પછી હું તમને કોર ટાઈટ કરવાની એક જોરદાર ટીપ આપું છું. સો સૌથી પહેલાં આપણે આપણી રિસ્ટને સ્ટ્રેન્થન કરશું. રિસ્ટ એક એવો જોઈન્ટ છે પહેલાં જેના ઉપર આપણું આખું શરીરનું વજન આવશે, જેથી આપણે આને સ્ટ્રેન્થન કરવી સૌથી વધારે જરૂરી છે.
સો રિસ્ટ માટે હું પહેલાં વોર્મઅપ કરું છું, કંઈક આવી રીતે રિસ્ટ સર્કલ કરું છું, ઇનસાઇડ અને આઉટસાઇડ બધી સાઈડ પહેલાં હું વોર્મઅપ કરું છું. ખાસ નોટિસ, તમે કોઈ પણ જાતનો વર્કઆઉટ કરો ત્યારે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ આ બે વસ્તુને હંમેશા ધ્યાનમાં રાખજો, જેથી તમને કોઈ પણ જાતની ઇન્જરી નહીં થાય અને તમારા મસલ્સ હંમેશા એક રિકવરી ફેઝમાં રહેશે. સો એ પછી હું રિસ્ટને સ્ટ્રેન્થન કરવા માટે કંઈક આ રીતે પલ્સીસ કરતો હોઉં છું, ખાલી આગળ પાછળ કરતો હોઉં છું, જેથી મારા રિસ્ટનો જે લોડ છે એના ઉપર મારા શોલ્ડરનો વેટ આવે છે, જેથી સ્ટ્રેન્થન થાય છે. એ પછી હું રિસ્ટ પલ્સીસ કરું છું કંઈક આવી રીતે. આનાથી આપણે રિસ્ટમાં થોડુંક બેલેન્સનું અને સ્ટ્રેન્થનું લેવલ વધે છે. એ પછી હું નોર્મલ રિસ્ટ સર્કલ કંઈક આવી રીતે કરું છું, જેથી મારી રિસ્ટ ઓલમોસ્ટ સ્ટ્રેન્થન થઈ જાય છે. હવે એક એડિશનલ નોટ કહું તમને. સો ઘણા ટાઈમ પહેલાં મારો હાથ ફ્રેક્ચર થયો હતો લેફ્ટ હેન્ડ, અને અનફોર્ચ્યુનેટલી હું એક લેફ્ટી છું અને મારો લેફ્ટ હેન્ડ થોડા ટાઈમ પહેલાં અહીંયા આ જોઈન્ટ આગળ અને બ્રેક થઈ ગયો હતો, ફ્રેક્ચર હતું મને. પણ એ પછી કંઈક અત્યારે કંઈક એ વાતને કંઈક 4 વર્ષ જેવું થઈ ગયું, પણ હજી પણ ઘણી વખત મને રિસ્ટમાં પેઇન દેખાય છે. સો અત્યારે એ વાતને ઇગ્નોર કરીએ અને હવે રિસ્ટ તો સ્ટ્રેન્થન થઈ જશે. તમારે આ બધી એક્સરસાઇઝો કરવી પડશે. જો તમે નહીં કરો તો તમારે રિસ્ટના જોઈન્ટ ઉપર બહુ જ લોડ પડશે અને તમે કદાચ તમારી રિસ્ટને ઇન્જર પણ કરી શકશો. એ પછી એલ્બો જોઈન્ટની ટાઇટનેસ માટે, એટલે કે જ્યારે પણ આપણે એક્સટેન્ડ કરીએ, ગમે ત્યારે તમે એક્સટેન્ડ કરશો ત્યારે તમારે એલ્બો એક સ્ટ્રેટ પોઝિશનમાં રહેવી જોઈએ. ના આમ થવી જોઈએ, ના આમ અડધી રહેવી જોઈએ, કે વધારે સ્ટ્રેટ પણ નહીં, એક નોર્મલ ફેસમાં આવી રીતે હોવી જોઈએ. સો એના માટે હું પ્લેન્સ લીન કરું છું, કારણ કે પ્લેન્સ લીન એક એવી એક્સરસાઇઝ છે જેનાથી આપણી એલ્બો સ્ટ્રેટ રહે છે અને એ સ્ટ્રેન્થન થાય છે, જેથી હું એક નોર્મલ પ્લેન્સ લીન કરું છું આવી રીતે. આ વસ્તુનો હું કંઈક 30 સેકન્ડના 2 સેટ હું ડેલી કરતો હોઉં છું. અને શોલ્ડરના સ્ટ્રેન્થન માટે મેં તમને પહેલાં જ કીધેલું છે કે પાઇક પુશઅપ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. સો પાઇક પુશઅપ જેટલા તમે પાઇક પુશઅપ કંઈક આવી રીતે જેટલા પગ દૂર હશે એટલી પાઇક પુશઅપ ઇઝી હશે. જેમ જેમ તમે પગને નજીક લાવશો એમ એમ તમારી પાઇક પુશઅપ હાર્ડ થતી જશે. પાઇક પુશઅપ કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખવાની, તમારા એલ્બો ગમે ત્યારે તમે પુશઅપ કરવા જાઓ ત્યારે એક જગ્યાએ સ્ટક રહી જવા જોઈએ અને તમારા શોલ્ડર તમારા રિસ્ટ કરતાં આગળ જવા જોઈએ. મીન્સ કે હું પાઇક પોઝિશનમાં આવ્યો, હવે પુશઅપ કરું ત્યારે મારા શોલ્ડર આગળ આવશે અને એક 90 ડિગ્રીનો એંગલ બનાવશે. બસ આવી રીતે તમારે તમારા પાઇક પુશઅપ કરવાની છે. બસ પાઇક પુશઅપ કરવાથી અને તમે પ્લેન્સ લીન પણ કર્યું હશે, જેથી આ બે એક્સરસાઇઝ એવી છે જે તમારા શોલ્ડરને સૌથી વધારે સ્ટ્રેન્થન કરે છે. અને ગમે ત્યારે જો તમને એવું લાગે કે ના હજી મારા શોલ્ડર હજી સ્ટ્રેન્થન નથી થયા, તો તમે સુડો લીન પુશઅપ કરી શકો છો, જેના માટે તમે રિસ્ટને આમ ગોઠવો, પ્લેન્સ લીન કરો અને પછી નોર્મલ પુશઅપ કરવાની ટ્રાય કરો. ધ્યાન રાખજો કે તમે તમારા હાથને હવે જ્યારે પુશઅપ કરો ત્યારે તમારા અહીંયા સાઈડ એપ્સ જે છે એ બાજુ, કાં તો તમારે જે કમર છે એ સાઈડ કંઈક આવી રીતે. કંઈક આ રીતે તમારે સુડો લીન પુશઅપ કરવાની છે. બસ તો આ રીતે તમે તમારા શોલ્ડર, તમારી રિસ્ટ, તમારા એલ્બો જોઈન્ટ અને ઓલમોસ્ટ જે હેન્ડસ્ટેન્ડમાં જે યુઝ થાય છે એ બધા મસલને ના કોર રહી ગયો કોર માટે. સો કોર માટે એક બેસ્ટ એક્સરસાઇઝ આપણે ડ્રેગન બ્લેક તો શીખી જ ચૂક્યા છીએ, પણ હું જ્યાં સુધી માનું છું જે બધી જ એક્સરસાઇઝ કોર એક્સરસાઇઝમાં સૌથી વધારે ઇફેક્ટિવ હોય તો એ છે હોલો બોડી હોલ્ડ. કારણ કે હોલો બોડી હોલ્ડ એક એવી સ્કિલ છે જે તમને પ્લેન શીખવામાં
હેમસ્ટ્રેંગ શીખવામાં, પછી ફ્રન્ટ લીવર, બેક લીવર, એ કોઈ પણ જાતની કેલિસ્થેનિકની સ્કિલ છે એના માટે હોલો બોડી હોલ્ડ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. સો હોલો બોડી હોલ્ડ માટે તમારે નોર્મલ આવી રીતે સ્લીપ પોઝિશનમાં આવી જવાનું છે. હાથને અહીંયા આવી રીતે હવામાં રાખવાના, કોરને ટાઈટ કરો જેથી તમારું અને તમારી પૂરેપૂરું ફોકસ તમારો કોર ઉપર રહેવો જોઈએ. આવી રીતે પોઝિશનમાં આવ્યા, પગને લિફ્ટ કરો અને લોઅર બોડી જે લોઅર તમારી જે લોઅર બેક છે ત્યાંથી તમે બેલેન્સ કરવાની ટ્રાય કરો. કંઈક આવી રીતે પગ ઊંચા લેશો, હાથને આમ સ્ટ્રેટ રાખો અને કોર ઉપર ફોકસ કરો. જેમ જેમ તમને એવું લાગે કે હા હવે હું બેલેન્સ કરી શકું છું, હવે દેન તમારે ધીમે ધીમે તમારે હાથને પાછળ લઈ જવાના છે અને કોર ઉપર ફોકસ કરવાનું. કંઈક આવી રીતે ઘણા ટાઈમ પછી હોલો બોડી હોલ્ડ કરો. બસ તો તમે આ રીતે તમારા કોરને સ્ટ્રેન્થન કરી શકો છો. જો તમે આ કરી શકો છો તો તમે ડ્રેગન ફ્લેગ પણ કરી શકો છો, જેના માટે હું બીજો વિડીયો બનાવીશ. સો આ થઈ સ્ટ્રેન્થની વાત. હવે મેઇન વાત આવે છે બેલેન્સની, કારણ કે લોકો હેન્ડસ્ટેન્ડ કરતી વખતે મેઇન જે પ્રોબ્લેમ આપણને આવે ને એ છે બેલેન્સ. જેના માટે હું આ 3 એક્સરસાઇઝ કરું છું ખાલી, જેનાથી મને ઓલમોસ્ટ બધી જ મને બેલેન્સની જેટલા પણ ડાઉટ હતા ને બધા ક્લિયર થઈ ગયા. સો બેલેન્સ માટે આપણે પહેલી એક્સરસાઇઝ આપણી ફ્રોગ સ્ટેન્ડ હંમેશાથી, કારણ કે ફ્રોગ સ્ટેન્ડમાં આપણે પોતાના હાથથી કેવી રીતે બેલેન્સ કરીએ છીએ એ શીખી શકીએ છીએ. પ્લસ ફ્રોગ સ્ટેન્ડ કરવાથી આપણે જે પ્રેસ હેન્ડસ્ટેન્ડ છે, જેથી આપણે બેન્ટ આર્મ હેન્ડસ્ટેન્ડ પ્રેસ કરીએ છીએ એ શીખી શકીએ છીએ. એટલે એ આપણા શોલ્ડરની સ્ટ્રેન્થ પણ વધારશે, પ્લસ આપણામાં શોલ્ડરમાં જે બેલેન્સનો જે પાર્ટ છે એ પણ વધારશે, અને આપણને જે હાથથી આપણે બેલેન્સ કેવી રીતે કરવું એ પણ શીખવાડશે. તો મેં તમને પહેલાં પણ શીખવાડ્યું છે ફ્રોગ સ્ટેન્ડ, અત્યારે ફરીથી શીખવાડું. તો ફ્રોગ સ્ટેન્ડ માટે પહેલાં આપણે સ્પાઈડર ગ્રીપનો યુઝ કરશું. આવી રીતે કંઈક હાથને શોલ્ડર વિડ્થ પ્રમાણે ગોઠવશું. એ પછી એલ્બોસ આગળ આપણા પગને ટક કરીશું, આગળ લીન થશું. જેવું લાગશે મને કે બસ મારા પગ ઉપર લોડ ધીમે ધીમે ઘટી રહ્યો છે તો એને ધીમે ટ્રેન ઉપર લઈશ, અને જેવું આગળ જઈશ ત્યારે આગળ એને બેલેન્સ કરીશ, એટલે પાછળ જઈશ ત્યારે મારા બ્રિસ્ટના પાછળના ભાગથી બેલેન્સ કરીશ. બસ આ રીતે કંઈક આપણે ફ્રોગ સ્ટેન્ડ કરીશું. સો બીજી વેટ ડ્રીલ્સ માટે તમારે વોલની જરૂર પડશે. સો વોલ અસિસ્ટેડ હેન્ડસ્ટેન્ડ આ બે બેસ્ટ એક્સરસાઇઝ છે, જેમાં તમે તમારી બેલેન્સ અને હેન્ડસ્ટેન્ડના જે સ્ટ્રેન્થ વાળો ભાગ છે એ બંનેને આપણે ફોકસ કરી શકીએ છીએ. પહેલું સૌથી ઇઝીમાં ઇઝી આપણે કહીએ કે આપણે હેન્ડસ્ટેન્ડમાં એન્ટર થવા માટે તો એ છે બેક ફેસ ટુ વોલ હેન્ડસ્ટેન્ડ, જેમાં આપણે કંઈક આવી રીતે રહેવાનું છે. હાથને શોલ્ડર વિડ્થ પ્રમાણે રાખવાના છે. તમારા હાથને વોલથી કંઈક તમારી રિસ્ટનો જેટલો ભાગ છે એટલો ભાગ છોડીને પછી ગોઠવવાના છે. એટલે મારે કંઈક આટલી જગ્યા થાય છે. એ પછી આપણે બાઇક પોઝિશનમાં આવીશું અને પછી કિકઅપ કરીશું. કિકઅપ કદાચ તમને નહીં આવડતી હોય તો એ પણ શીખવાડી દઉં. સો કિકઅપ માટે તમારા હાથને શોલ્ડર વિડ્થ પ્રમાણે ગોઠવવાના, બાઇક પોઝિશનમાં આવવાનું. તમારો જે ડોમિનેટેડ લેગ છે, મારો ડોમિનેટેડ લેગ એટલે જેથી તમે ફોર્સ જનરેટ કરો છો કંઈક આવી રીતે, એનાથી તમારે ફોર્સ લગાવીને જમ્પ લેવાનો છે. અને જે તમારો નોન ડોમિનેટ લેગ છે, જેમ કે મારો લેફ્ટ લેગ છે, તો હું એનાથી સ્વિંગ લઈશ કંઈક આવી રીતે. ઓકે, સો આવી રીતે આપણે કિકઅપ કરીશું અને જેવું આપણે આમ આવીશું બેલેન્સ થશે. ઓકે, હવે બેક ટુ વોલ હેન્ડસ્ટેન્ડ કરવા માટે આપણે પહેલા શોલ્ડર વિડ્થ પ્રમાણે હાથ ગોઠવીશું. એ પછી કિકઅપ કરીશું અને આ પોઝિશનમાં હોલ્ડ કરવાની ટ્રાય કરીશું. હવે ઘણા લોકોને એક પ્રોબ્લેમ આવતી હોય છે, આ વસ્તુ કરતી વખતે ઘણા લોકોને એક જ પ્રોબ્લેમ આવે છે કે એ લોકો હેન્ડસ્ટેન્ડ કરવા જાય છે ત્યારે એમની લોઅર બેકમાં એમને કંઈક પેન ફીલ થાય છે. મને ખુદને પણ થાય છે ઘણી વાર. સો હું એના માટે શું કરું છું,
હું હોલો બોડી હોલ્ડ ઉપર અને મારી સ્ટ્રેચિંગ ઉપર, આ બે ઉપર સૌથી વધારે ધ્યાન આપું છું, જેથી મારે લોઅર બેક સ્ટ્રેન્થન થાય છે અને હું લોઅર બેકમાં પેન ફીલ કરતો નથી. પહેલાં સ્ટાર્ટિંગમાં મારે પણ એવું થતું હતું કે મારે આ લોઅર બેક પેન થાય છે તો હું હેન્ડસ્ટેન્ડ નહીં કરી શકું એવું મને ફીલ થતું હતું, પણ હવે એવું નથી થતું. સો આ એક સોલ્યુશન છે. અને ત્રીજી એક્સરસાઇઝ હવે એ છે ચેસ્ટ ફેસ ટુ વોલ હેન્ડસ્ટેન્ડ, જે મારા ઓપિનિયનમાં થોડુંક હાર્ડ છે, કારણ કે આપણો આખા શરીરનો હોલ્ડ શોલ્ડર ઉપર થઈ જાય છે રિસ્ટની જગ્યાએ. કારણ કે આપણે પહેલાં તો વોલ પર આપણે વોક કરીને જવું પડે છે, એટલે આપણા શોલ્ડર ઉપર અને આપણી રિસ્ટ ઉપર લોડ આવશે. અને જેવા જ આપણે હેન્ડસ્ટેન્ડની પોઝિશનમાં જશું એટલે આપણો બધો જ ભાર આપણા શોલ્ડર ઉપર અને રિસ્ટ ઉપર થઈ જાય છે, પ્રોપર આખો ભાગ. અને એને શીખવા માટે મારે પણ થોડુંક સ્ટ્રગલ કરવું પડ્યું હતું, પણ ધીમે ધીમે હું કન્સિસ્ટન્ટ રહ્યો એટલે હું શીખી ગયો છું. તો ચેસ્ટ ફેસ ટુ વોલ હેન્ડસ્ટેન્ડ કરવા માટે તમારે પહેલાં કંઈક આવી પોઝિશનમાં આવવાનું છે, એ પછી ધીમે ધીમે પાછળ આવવું છે. મેં કંઈક વધારે મોટા સ્ટેપ લઈ લીધા છે, પણ તમે નાના નાના સ્ટેપ કરીને પણ આવી શકો છો. એક આ ડ્રીલ જ એવી છે જે તમારા સ્ટ્રેટ હેન્ડસ્ટેન્ડને પણ ઇમ્પ્રૂવ કરી શકે છે. જે હું અત્યારે બનાના હેન્ડસ્ટેન્ડ કરું છું એને પણ સુધારવા માટે આ એક ડ્રીલ બહુ જ યુઝફુલ છે. બસ આ 3 એક્સરસાઇઝ તમારા સ્ટ્રેન્થ વાળા ભાગને, મતલબ કે બેલેન્સ વાળા ભાગને કવર કરશે. હવે આ બધી વસ્તુ તો તમે શીખી લીધી, ફ્રોગ સ્ટેન્ડ, ચેસ્ટ ફેસ ટુ વોલ અને બેક ફેસ ટુ વોલ, આ બધું તો તમે શીખી લીધું. પણ ઘણા બધા લોકોનો એક જ ડાઉટ હોય છે કે એ લોકો ગમે ત્યારે ફ્રી સ્ટાઇલ, મતલબ કે વોલના સપોર્ટ વગર હેન્ડસ્ટેન્ડ કરવાની ટ્રાય કરે છે, કિકઅપ કરીને કાં તો પ્રેસ કરીને કોઈ પણ રીતે, ત્યારે એ લોકો બેલેન્સ નથી કરી શકતા, કાં તો એ લોકો જાય છે પણ 1 થી 2 સેકન્ડની અંદર પાછા બેક આવી જાય છે. તો એનું એક જ સોલ્યુશન છે, તમારે તમારા બેલેન્સ વાળા પાર્ટમાં, મીન્સ કે તમે જે ફિંગર વડે જે બેલેન્સ કરો છો એ વાળા પાર્ટને તમારે વધારે સ્ટ્રેન્થન કરવાનું છે. જેમ કે તમે ફ્રોગ સ્ટેન્ડ કરીને તમારા ફિંગર વડે જે બેલેન્સ કરો છો એને સ્ટ્રેન્થન કરી શકો છો. પછી ચેસ્ટ ફેસ ટુ વોલ, મીન્સ કે ચેસ્ટ ફેસથી વોલને ફેસ કરે એ પોઝિશનમાં હોલ્ડ કરો, કારણ કે એમાં આપણા રિસ્ટ ઉપર લોડ થોડોક વધી જાય છે, જેથી આપણને ફિંગર વડે બેલેન્સ કરવાની સ્ટ્રેન્થ વધારવી હોય તો એમાં વધારી શકીએ છીએ. અને ખાસ જો તમે કોરને ટાઈટ કરી રાખશો, ગમે ત્યારે હેન્ડસ્ટેન્ડ કરતા હશો ત્યારે જો તમે તમારા કોર વડે બેલેન્સ કરશો, તમારા કોરથી આગળ પાછળ કાં તો કોરને ટાઈટ રાખીને તમારા હેન્ડસ્ટેન્ડને બેલેન્સ કરવાની ટ્રાય કરશો ને, તો એ સૌથી વધારે ઇઝી થઈ જશે, કારણ કે એ તમારા રિસ્ટ ઉપર થોડોક લોડ ઓછો કરી નાખશે, જેથી તમારે ફિંગર વડે બેલેન્સ થોડુંક ઓછું થઈ જશે અને તમે તમારા કોરથી, એટલે કે તમારી લોઅર બેક અને કોર બંનેથી તમે તમારા હેન્ડસ્ટેન્ડને બેલેન્સ કરી શકશો. હવે બધા લોકોની એક જ પ્રોબ્લેમ હોય છે કે ગમે ત્યારે એ લોકો હેન્ડસ્ટેન્ડ કરવા જાય ને ત્યારે જ્યારે એ હવામાં હોય છે, મતલબ કે હેન્ડસ્ટેન્ડ વાળી પોઝિશનમાં જસ્ટ એન્ટર જ થયા હોય છે, ત્યારે તરત એક્ઝિટ લઈ લે છે, મીન્સ કે બેલ આઉટ કરી નાખે છે. બેલ આઉટ એક એવો પાર્ટ છે જેના માટે મેં પહેલા પણ ટિપ્સ કીધેલી છે, અત્યારે ફરીથી કહી દઉં. બેલ આઉટ એક એવો પાર્ટ છે જેમાં તમે હેન્ડસ્ટેન્ડમાં જાઓ છો, બટ તમને ઇન્જરી ના થાય એના માટે તમે હેન્ડસ્ટેન્ડને એક્ઝિટ કરતા શીખો છો. સો બેલ આઉટના ઘણા બધા ટાઈપ્સ છે, પણ એમાંથી મને બેસ્ટ ટાઈપ આવડે છે, જેમાં આપણે પાછળ જઈએ ત્યારે નોર્મલ પગ રાખીને હેન્ડસ્ટેન્ડ કરીએ, આપણે બેલ આઉટ કરીએ અને બેક આવીએ ત્યારે ક્રોસ આઉટ. બસ આ બે જ આવડે છે. બીજા ઘણા બધા ટાઈપ હોય છે જેમાં લોકો રોલ કરીને આગળ જતા રહે છે, પછી ઘણી રીતે અલગ અલગ રીતે બેલ આઉટ કરવાની ટ્રાય કરે છે, પણ આપણને જે બે આવડે છે એ બહુ સારા છે, કારણ કે આમાં ઇન્જરીનો ચાન્સીસ 0 થઈ જશે. ઘણા બધા લોકોની એક જ પ્રોબ્લેમ હોય છે, જે જ્યારે એ લોકો હેન્ડસ્ટેન્ડમાં જાય ત્યારે તરત જ બેલ આઉટ કરી લે છે. તો બેલ આઉટ માટે પણ મેં આનું પણ સોલ્યુશન કીધેલું છે કે તમે ફિંગર વડે બેલેન્સ કરતા શીખો. પણ એક વસ્તુ એ લોકો ભૂલી જાય છે, જ્યારે પણ એ લોકો બેલ આઉટ કરવા જાય છે ને ત્યારે એ લોકોનો જે હાથ છે ને એ વધારે પડતો ટ્વિસ્ટ થઈ જાય છે. મારે પણ થયેલું છે, જેમાં મને ઇન્જરી પણ થઈ હતી. પણ એના માટેનું એક જ સોલ્યુશન છે, તમે તમારી ફિંગર વડે બેલેન્સ શીખો, શોલ્ડર સ્ટ્રેન્થ વધારો,
જેથી તમે હેન્ડસ્ટેન્ડમાં સારી રીતે બેલેન્સ કરી શકો. હું છેલ્લા 3 મહિનાથી નવેમ્બર મતલબ 4 મહિનાથી હું છેલ્લા 4 મહિનાથી હેન્ડસ્ટેન્ડને કન્સિસ્ટન્ટલી વર્ક કરું છું. અને મારો હોલ્ડ અહીંયાથી અહીંયા આવી ગયો છે કે 3 સેકન્ડનો હોલ્ડ હતો ને અત્યારે હું થોડા ટાઈમ પહેલા મેં 18 સેકન્ડનો હોલ્ડ કર્યો, જેથી તમને ખબર જ છે કે કેટલું મોટું ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. સો અત્યારે આપણે ફ્રી સ્ટાઇલ ઉપર ટ્રાય કરીએ. સો હું યુઝ્યુઅલી તમને ખબર જ છે કે પહેલાં હેન્ડસ્ટેન્ડ વાળી પાઇક પોઝિશનમાં જશું, કોરને ટાઈટ કરીશું, એક લાંબો શ્વાસ ઊંડો શ્વાસ લેજો, કારણ કે બ્રેથ સિસ્ટમ આપણા હેન્ડસ્ટેન્ડને બહુ જ ઇફેક્ટ કરે છે. એ મેં પહેલાં પણ કીધેલું છે. સો એક લાંબી બ્રેથ લઈશું, આપણે કોરને ટાઈટ કરીશું, ડોમિનેટેડ પગથી આપણે પુશ લઈશું અને કિક અપ. બસ આ એક જ ફેસ. હું પહેલા આ જ ફેસમાં હતો. તમે ત્યારે હું હેન્ડસ્ટેન્ડ કરવા જાઉં ને એટલે તરત જ હું બેકવર્ડ આવી જતો હતો, પાછળ આવી જતો હતો અને બેસી જતો હતો. પછી મને ધીમે ધીમે લાઈટ થઈ કે ના, મારે આવી રીતે બેલેન્સ કરવાનું છે વગેરે વગેરે. સો ફ્રી સ્ટાઇલ હેન્ડસ્ટેન્ડમાં આપણે આવી રીતે આવ્યા અને ફિંગર વડે બેલેન્સ કરીશું. હવે તો આગળ જોશું, પાછળ જોશું. આગળ ગયો તો ફિંગરથી બેલેન્સ, પાછળ ગયો તો રિસ્ટ. બસ આવી રીતે તમારે ધીમે ધીમે બેલેન્સ કરતા શીખવાનું છે. થઈ ગયું. બસ તમે આ રીતે ધીમે ધીમે રોજ પ્રેક્ટિસ કરો, એટલે જેથી તમે તમારા હેન્ડસ્ટેન્ડમાં ઇમ્પ્રુવમેન્ટ જોશો. બોનસ ટીપ, તો હું છેલ્લા 4 મહિનાથી હેન્ડસ્ટેન્ડ કરું છું, રાઈટ? અને 4 મહિનામાં હું કન્સિસ્ટન્ટ હું પહેલા પણ હેન્ડસ્ટેન્ડ કરતો હતો, બટ કન્સિસ્ટન્ટલી મને 4 મહિના થઈ ગયા છે હેન્ડસ્ટેન્ડ કરે. અને આ 4 મહિનામાં હું એક જ વસ્તુ શીખ્યો છું. જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ મારો, જ્યારે હું ખાલી 3 જ સેકન્ડનો હોલ્ડ કરી શકતો હતો, ખાલી જતો હતો 1, 2 અને ત્રીજી સેકન્ડે તો હું બિલ આઉટ લઈ લેતો હતો. અને અત્યારે હું 18 સેકન્ડનો હોલ્ડ અને 12 સેકન્ડની એવરેજ સાથે હું અહીંયા છું. તો તમે જ વિચારો આ કઈ રીતે હાંસલ થયું હશે? તો એ છે કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન અને ડેલી વોર્મઅપ એન્ડ સ્ટ્રેચિંગ. કન્સિસ્ટન્સી એટલે કે તમે ડેલી પ્રેક્ટિસ કરો છો. મેં તમને પહેલા પણ કીધું હતું કે કોઈ પણ વસ્તુને માસ્ટર કરવી હોય તો તમારે એની ડેલી પ્રેક્ટિસ કરવી પડશે. હું ડેલી હેન્ડસ્ટેન્ડની પ્રેક્ટિસ કરતો જ રહું છું. હું ભલે મારા જોડે ટાઈમ હોય ના હોય, ભલે હું મારે અહીંયા વર્કઆઉટના જગ્યાએ હોઉં કે હું આઉટ ઓફ સિટી હોઉં, હું ગમે તે રીતે ખાલી 5 મિનિટ તો 5 મિનિટ હું નીકાળીને હેન્ડસ્ટેન્ડને આપું છું. કારણ કે મને ખબર છે કે મારે આ સ્કિલ શીખવી છે, મારે આને માસ્ટર કરવી છે, તો મારે આની ડેલી પ્રેક્ટિસ કરવી પડશે. સો બસ આ બોનસ ટીપ એક જ હતી કે તમે કન્સિસ્ટન્ટલી તમે એને ટ્રેન કરશો તો જ તમે હેન્ડસ્ટેન્ડને શીખી શકશો. અને બીજી એક વાત, કન્સિસ્ટન્સી સાથે તમારે તમારી જે ભૂલો છે એને પણ સુધારતા રહેવું પડશે. એવું નહીં કે તમે ડેલી હેન્ડસ્ટેન્ડની પ્રેક્ટિસ તો કરો જ છો, પણ સાથે સાથે તમે તમારી ભૂલોને નોટિસ નથી કરતા, તો તમે ખાલી એક જ જગ્યાએ સ્ટક રહી જશો. તમે 3 સેકન્ડનો હોલ્ડ કરતા હશો, પહેલા 3 સેકન્ડનો હોલ્ડ કરતો હતો પણ હું મારી ભૂલ ઉપર ધ્યાન નતો દેતો, તો હું એક ના એક જગ્યાએ સ્ટક રહેતો હતો. પછી હું ધીમે ધીમે શીખ્યો, મને રિયલાઇઝ થયું કે ના, મારી ભૂલો સુધારવી પડશે. પછી ધીમે ધીમે હું 3 સેકન્ડમાંથી 5 સેકન્ડ ગયો, 5 થી 7, 7 થી 10, 10 થી 12, 12 થી અત્યારે 18 સુધી આવ્યો છું. તો તમે જ જોઈ શકો છો કે આ કેટલું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. તો આજના વિડીયો માટે આટલું જ. મળે કોઈક બીજા વિડીયોમાં, જેમાં હું તમને એક નવી સ્કિલ શીખવાડીશ, જેમાં હું કદાચ પુલિંગના રિલેટેડ તમને એક નવી સ્કિલ શીખવાડીશ. મારો વિચાર તો છે જ. અને જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા કેલિસ્થેનિક ગ્રુપને શેર કરજો. જે તમારા ગ્રુપ પાર્ટનર છે, જે લોકો તમારા સાથે કેલિસ્થેનિક ટ્રેન કરે છે, એ લોકોને શેર કરજો, જેથી એ લોકો પણ શીખી શકે. અને જો તમે થોડુંક પણ ગુજરાતી ફિટનેસને તમે સપોર્ટ કરતા હોય તો તમે લાઈક કરતા જશો. સ્ટે ટ્યુન, સ્ટે હાર્ડ એન્ડ જય શ્રી કૃષ્ણ.